ભાયાવદરમાં છેલ્લા 12 વર્ષથી સેવાકીય ગ્રુપ દ્વારા 70 મણના લાડવા અને 20 કિલો કૂતરાઓને બિસ્કિટનું વિતરણ કરાયું। ભાયાવદર શહેરમાં આવેલ સેવાભાવી ગ્રુપ દ્વારા આજે 12મા વર્ષે પણ મકર સંક્રાંતિ પર્વ અગાઉ બનાવી અબોલ જીવો માટે 70 મણ ગાયો માટે લાડવા તેમજ 8 કવા ઘઉં, 8 ડબ્બા ગોળ, 8 ડબ્બા તેલ, 5 કિલો તલ નાખી પટેલ સમાજમાં જાતે જ લાડવા બનાવી આખા શહેરમાં ટ્રેક્ટર ભરી વિતરણ કરવામાં આવેલ છે। આ ગ્રુપ સતત 12 વર્ષથી આ સેવા કરે છે। સાથે આ ગ્રુપના દરેક મિત્ર આનો ખર્ચો કરે। શહેરમાંથી કોઈ પણ જાતનો ફાળો ઉઘરાવવામાં આવતો નથી। આ વર્ષે ભાયાવદર પાંજરાપોળ તરફથી દવા અબોલ પશુઓને રોગમાં રાહત અપાતી દવા પણ આ લાડવામાં ભેળવીને ખવડાવવામાં આવેલ। સાથે 20 કિલો બિસ્કિટ કૂતરાના ગલુડિયાઓને પણ ખવડાવીને પુણ્યનું કામ કરવામાં આવેલ। આ લાડવા બનાવવા માટે પટેલ સમાજ પણ ફ્રીમાં આપે છે। સંજયભાઈ ડઢણિયા તરફથી ટ્રેક્ટર પણ ફ્રી આપેલ છે। આ ગ્રુપમાં 70 યુવાનો જેમાં નયનભાઈ જીવાણી, ચંદ્રેશ વાછાણી, કાંતિભાઈ ઝાલાવાડિયા, કારાભાઈ બરુચિયા, જગદીશ પરસાણીયા, જીતુભાઈ ઘેટિયા, કેસી ભોજાણી, જગદીશભાઈ સામાણી, જમીન મકવાણા સહિત કુલ 70 યુવાનો આ પુણ્યનું કાર્ય કરે। શહેરના લોકો આ સેવાભાવી ગ્રુપનું કાર્ય જોઈ તેને પ્રશંસા કરી મકર સંક્રાંતિ પર્વ પર અબોલ પશુઓને એક ટ્રેક્ટર લીલી મકાઈ પણ આ ગ્રુપ તરફથી નાખવામાં આવશે। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા। જીવાણી પૂર્વ પ્રમુખ ભાયાવદર નગરપાલિકા। અમારું આ સેવાભાવી ગ્રુપ સતત આજે 12મા વર્ષે પણ ઉત્તરાયણ પર્વને નિમિત્તે ભાયાવદર શહેરની તમામ ગામ વિસ્તાર અને પાંજરાપોળ સહિત દરેક ગાયોને લાડવા તેમજ કૂતરાઓ માટે બિસ્કિટનું અમે દર વર્ષે આયોજન કરીએ છીએ। અમારું આ ગ્રુપ કોઈ પાસે 1-5 રૂપિયા ફાળો ઉઘરાવતું નથી। અમારા ગ્રુપના મેમ્બરો, અમારા ગ્રુપના સભ્યો પોતાના સ્વખર્ચેથી નાના નાના છોકરા પણ એને માવતર પાસેથી વાપરવાના પૈસા છે એ ગ્રુપની અંદર આ કાર્યની અંદર વાપરે છે। અને આજે અમારા ગ્રુપ દ્વારા ટોટલ 70 મણ 8 ડબ્બા ગોળના, 8 ડબ્બા તેલના અને 8 કટા ઘઉંના સહિત 70 મણ લાડવા બનાવી અને આજે ભાયાવદર શહેરની પાંજરાપોળ અને આખા ગામની અંદર આ લાડવામાં નાખેલા હતા। સાથે ભાયાવદર પાંજરાપોળ તરફથી અમને જ્યાં ગાયોના અનેક પ્રકારના રોગ આવે છે એની દવા 5 વખતે લાડવાની અંદર ભેળવી અને નાખીને આ કાર્ય માટે અમને ભાયાવદર પટેલ સેવા સમાજ ફ્રી આપે છે। તેમજ અમારા ગ્રુપને 60 થી 70 વ્યક્તિઓ અમે જાતે મહેનત કરી અને આ લાડવાનું વિતરણ કરીએ છીએ। આજે 12મા વર્ષે પણ આજના પર્વ નિમિત્તે આ કાર્ય અમે કરેલું છે।